ભાવનગરમાં 40મી રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ. પોલીસ દ્વારા રથયાત્રા રૂટ પર ફ્લેગર માર્ચ યોજી. ભગવાન જગન્નાથજીની 40મી ભવ્ય રથયાત્રાને લઈ ભાવનગર શહેર પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ રથયાત્રાના રૂટ પર ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત લીધી હતી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સાદા વેશમાં પણ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ફ્લેગ માર્ચ પોલીસ જવાનો, એસઆરપી અને હોમગાર્ડ્સે ભાગ લીધો હતો. આ ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો અને અસામાજિક તત્વોને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટેનો સ્પષ્ટ સંદેશ આપવાનો હતો. અહેવાલ અલ્પેશ ડાભી, ભાવનગર. ભાવનગરમાં આવતી 27 જૂન 2025ના રોજ જગન્નાથ ભગવાનની 40મી રથયાત્રા નીકળનાર છે. રથયાત્રા 17.5 કિલોમીટર જેટલા લાંબા રૂટમાં થઈ અને ભાવનગર શહેરના રાજમાર્ગો પર પસાર થનાર છે. સંપૂર્ણપણે બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે. રૂટ ઉપર આવતા અલગ અલગ ધાબા પોઈન્ટ, બેરિકેડ્સ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અન્ય વિભાગો સાથે સંકલન રાખી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આ દરમિયાન ભક્તોમાં ખૂબ મોટો ઉત્સાહ આ સાલ જોવામાં આવી રહેલો છે. કેટલાક રૂટ વન વે કરી દેવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે. ખાસ કરી રથયાત્રામાં 15 જેટલા એએસપી, ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી, 50થી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને 150થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાનાર છે. કુલ 3500થી પણ વધુ પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તનો ભાગ બનેલા છે. સાથે સાથે પેરામિલિટરી ફોર્સની એક કંપની અને એસઆરપીની એક કંપની પણ ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં જોડાનાર છે. ભાવનગર જિલ્લા પોલીસ આવનારી 40મી જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણપણે સજ્જ છે.